કે રોજ છાપામાં સમાચાર આવે કે આજે 7 વર્ષની બાળકી હાર્ટ એટેકમાં મરી ગઈ, આજે 23 વર્ષનો યુવાન ક્રિકેટ રમતા મરી ગયો, કે પોલીસ કર્મચારી ડ્યુટી પર ગુજરી ગયા, કે આજે કેન્સરનું પ્રમાણ વધી ગયું છે. એવું કોઈ દિવસ 2020 પહેલા સાંભળ્યું નહોતું. સો ડિફરન્સ શું છે 2020 પહેલા અને 2020 પછી? તો પહેલું આપણે કોવિડ નામની એક બીમારી આવી અને કોઇન્સિડન્ટલી આજે એને એક્ઝેક્ટ 5 વર્ષ પૂરા થયા. ન્યુયોર્ક ટાઈમ્સે એક આર્ટિકલ લખ્યો બહુ જ સરસ કે કોવિડની આફ્ટર ઇફેક્ટ ઓલ્સો નોન એઝ અ લોંગ કોવિડ દુનિયામાં 40 કરોડ વ્યક્તિઓને ઇમ્પેક્ટ કરે છે. તો અમુક લોકોને યાદદાસ્ત ખરાબ થઈ ગઈ છે, સ્ટ્રેસ વધી ગયું છે, હાર્ટ એટેક વધી ગયા છે, જોઈન્ટના પ્રોબ્લેમ્સ વધી ગયા છે, ફેફસાના પ્રોબ્લેમ વધી ગયા છે. અને મારી પોતાની રિસર્ચ એવી છે કે કેન્સરનું પ્રમાણ બી વધતું જાય છે. એટલે કે 2025માં લાઈફ નોર્મલ નથી થઈ, એકદમ 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 બધું વિચિત્ર લાગે છે. હું ડૉક્ટર કશ્યપ પટેલ અમેરિકામાં કેન્સર સ્પેશિયાલિસ્ટ છું. મારું પોતાનું કેન્સર સેન્ટર છે અને એમાં લગભગ 40 જણા કામ કરે છે. અમે વર્ષના લગભગ 1500થી 1700 નવા દર્દી જોઈએ છીએ અને દરેક દર્દીને એક્સેસ ટુ કેર, એમને ઇન્સ્યોરન્સ હોય કે ના હોય, પૈસા હોય કે ના હોય, ટ્રીટમેન્ટ આપીએ છીએ. એની એડિશનમાં હું આખા અમેરિકાના કેન્સર એસોસિએશનનો 2 વર્ષ સુધી પ્રેસિડન્ટ હતો અને એ કેપેસિટીમાં હું વારંવાર વ્હાઇટ હાઉસ જતો, સેનેટમાં જતો, કોંગ્રેસમાં જતો, સ્ટેટ ગવર્મેન્ટમાં બી હેલ્થકેર પોલિસીમાં આઈ વર્ક. અને હવે મારો ઇન્ટરેસ્ટ વધારે ગ્લોબલ પોપ્યુલેશન હેલ્થ, એટલે આપણે આખા વિશ્વમાં કેવી રીતે કેન્સરનું પ્રમાણ ઘટાડવું, કેવી રીતે બીજા પોપ્યુલેશન હેલ્થના ઇસ્યુ ડીલ કરવા, દેટ ઇઝ વોટ આઈ એમ વર્કિંગ ઓન નાઉ. અને ઇન એડિશન હું ઓથર છું. મેં ચોપડી લખી છે બિટવીન લાઈફ એન્ડ ડેથ. એનું ગુજરાતી વર્ઝન તૈયાર છે, મને લાગે છે મહિનામાં એ આવશે. અને બીજા 2 પુસ્તક લખું છું. એક પુસ્તક છે અદ્વૈત પર, કે હાઉ મોડર્ન સાયન્સ કેન એક્સપ્લેઇન નોન ડ્યુઆલિટી. અને બીજું છે એવા એક્સેપ્શનલ કેન્સરના કેસ કે જે મેં 10,000 માઇલ દૂરથી ટ્રીટ કર્યા છે, કે જે લોકો ધાર્યા કરતા 8, 10, 15 વર્ષ લાંબુ જીવ્યા છે. આપણે જુઓ તો 2020 પહેલા અને 2025માં આપણે શું જોઈએ છે ડિફરન્સ? તો પહેલું કે રોજ છાપામાં સમાચાર આવે કે આજે 7 વર્ષની બાળકી હાર્ટ એટેકમાં મરી ગઈ, આજે 23 વર્ષનો યુવાન ક્રિકેટ રમતા મરી ગયો, કે 4 પોલીસ કર્મચારી ડ્યુટી પર ગુજરી ગયા. એવું કોઈ દિવસ 2020 પહેલા સાંભળ્યું નહોતું. પછી આજે 5 ખૂન થયા, 5 આપઘાત થયા, કે આજે 2 અઠવાડિયામાં 4 પ્લેન ક્રેશ થયા, કે આજે કેન્સરનું પ્રમાણ વધી ગયું છે, કે યંગ માણસોને કેન્સર થાય છે. સો ડિફરન્સ શું છે 2020 પહેલા અને 2020 પછી? તો પહેલું આપણે કોવિડ નામની એક બીમારી આવી કે જેમાં આખું વિશ્વ લગભગ 2.5 વર્ષ સુધી બંધ થઈ ગયું અને કોઇન્સિડન્ટલી આજે એને એક્ઝેક્ટ 5 વર્ષ પૂરા થયા. 2020ના માર્ચની 10મી આખી દુનિયા બંધ થઈ અને આજે બધું લાઈફ ઇઝ બેક ટુ નોર્મલ. ન્યુયોર્ક ટાઈમ્સે એક આર્ટિકલ લખ્યો બહુ જ સરસ કે કોવિડની આફ્ટર ઇફેક્ટ ઓલ્સો નોન એઝ અ લોંગ કોવિડ દુનિયામાં 40 કરોડ વ્યક્તિઓને ઇમ્પેક્ટ કરે છે. કેવી રીતે? તો અમુક લોકોને યાદદાસ્ત ખરાબ થઈ ગઈ છે, સ્ટ્રેસ વધી ગયું છે, હાર્ટ એટેક વધી ગયા છે, જોઈન્ટના પ્રોબ્લેમ્સ વધી ગયા છે, ફેફસાના પ્રોબ્લેમ વધી ગયા છે. અને મારી પોતાની રિસર્ચ એવી છે કે કેન્સરનું પ્રમાણ બી વધતું જાય છે. એટલે આજે આપણે એટલા માટે મળ્યા છીએ કે 2025માં લાઈફ નોર્મલ નથી થઈ, એકદમ 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 બધું વિચિત્ર લાગે છે. તો હાઉ કેન વી ફાઇન્ડ આઉટ કે વેર વી આર ટુડે એન્ડ હાઉ કેન વી ફાઇન્ડ આઉટ વેર વી ગો ફ્રોમ હિયર? બિલકુલ. એટલે આનો અમેરિકાના સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એક ટર્મ ડિફાઇન કરી છે, લોંગ કોવિડ. દે ઓલ્સો કોલ ઇટ પેસ્ટ, પોસ્ટ એક્યુટ સિક્વાલી ઓફ કોવિડ. એટલે કોવિડ તો જતું રહ્યું, ઇન્ફેક્શન જતું રહ્યું, પણ એનાથી જે આપણા બોડીમાં જે ઇમ્યુન રિએક્શન આવ્યું, જે ઇન્ફ્લેમેશન આવ્યું,
એ અને કમ્બાઇન દેટ વિથ અત્યારે બીજા જે ચેલેન્જ છે પ્લસ સ્ટ્રેસ બધું, એટલે આપણે આખી એક નવી ઇકોસિસ્ટમ વિચ ઇઝ નોટ હેલ્ધી ફોર અસ ઇઝ વોટ વી આર ડીલિંગ વિથ નાઉ. સો ફિઝિકલ પાર્ટમાં જોઈન્ટ પ્રોબ્લેમ, આપણે ઓટોઇમ્યુન ડિઝીઝીસ, પછી બ્લડ પ્રેશર, ન્યૂ કેસ ઓફ ડાયાબિટીસ, પછી શ્વાસમાં તકલીફ, પછી બ્રેઇન ફોગ, એટલે એ લોકો કહે છે કે હવે અમુક લોકોના બ્રેઇનમાં પર કોવિડથી ઇમ્પેક્ટ થયેલો છે. પછી ન્યુરોપેથી, આડાઅવળા દર્દ, એ ફિઝિકલ ઇફેક્ટ, અને નવા કેન્સર્સ. સાયકોલોજીકલમાં ડિપ્રેશન, એન્ઝાયટી, માનસિક તણાવ, યાદદાસ્ત ખરાબ થઈ જવી, આ બધા સાયકોલોજીકલ ઇમ્પેક્ટ છે. અને એક આખો ચાર્ટ છે, હું કદાચ મારી પાસે હશે, કે એમાં શરીરમાં કેટલો પર્સન્ટેજ રિસ્ક આનું છે કોવિડની આફ્ટર ઇફેક્ટનું, એ આખું એમણે ચાર્ટ બનાવેલો છે સેટ ફોર ડિઝીઝ કંટ્રોલે. એટલે અત્યારે એટલી બધી રિસર્ચ થઈ નથી કે આપણે સેપરેટ કરી શકીએ કે ભાઈ આ કોવિડ વેક્સિનની આડઅસર છે કે આ કોવિડની આડઅસર છે. નાના મોટા એવા સ્ટડી છે કે ભાઈ કદાચ કોવિડથી થોડુંક વધારે રિસ્ક હોય હૃદય પર સોજો આવવાનો, પણ ઇન જનરલ આઈ થિંક કે કોવિડ વાયરસની પોતાની ઇફેક્ટ વધારે લાગે છે. આપણે જુઓ તો આપણે HIV કે એઇડ્સ વાયરસ હતો આજથી લગભગ 1984-85માં, તો એના 10 વર્ષ પછી આપણે અમુક ટાઈપના કેન્સર વધતા જોયા. એટલે વખતે HIV ની વેક્સિન હતી નહીં, એટલે એનો અર્થ એ કે ભાઈ વાયરસ ઇટસેલ્ફ વોઝ કોઝ ઓફ ધ કેન્સર. એવી રીતે લગભગ બધા 8 એવા વાયરસ છે, હેપેટાઇટિસ C વાયરસ છે, તો એનાથી કેન્સર થાય છે લીવરનો, એની વેક્સિન નથી થતું. એટલે વેક્સિનની આડઅસર હોય ને, દરેકનું તમારે આડઅસર તો હોય જ. મારા પોતાના વકીલને વેક્સિનની સાઇટ પર એને નાનું ચામડીનું કેન્સર થયું, પણ એ પ્રમાણમાં ઘણા ઓછા. એટલે વેન યુ લુક એટ ધ રિસ્ક બેનિફિટ રેશિયો, તો ડેફિનેટલી દેર આર પીપલ કે જેમને કોવિડની વેક્સિનની આડઅસર હતી, પણ ઓવરવેલ્મિંગલી કોવિડ વેક્સિન પ્રોટેક્ટેડ મેની પીપલ. પણ આજે મોટાભાગના જે 40 કરોડમાં આપણે જોઈએ છે, એની શક્યતા એ છે કે કોવિડ વાયરસ જતો રહ્યો, પણ એ આપણા શરીરમાં જે એટલું ઇરિટેશન કરીને ગયું, ઇન્ફ્લેમેશન, અને ખરાબમાં ખરાબ તો એ થયું કે 2.5 વર્ષ સમાજ બંધ રહ્યો. એટલે આપણા બ્રેઇન સેલ્સ કન્ટિન્યુઅસલી અંદર સ્ટ્રેસ કરતા રહ્યા કે ભાઈ આપણને એમ થાય કે હું માસ્ક પહેર્યા વિના જઈશ તો શું થશે. એટલે જે માનસિક તણાવ વધી ગયો આઇસોલેશનના હિસાબે, અત્યારે મારા દ્રષ્ટિએ વધારે ઇમ્પેક્ટ કોવિડ આઇસોલેશન પછી જે છે, અને હવે પછી સોશિયલ મીડિયા પર લાગી ગયા. એટલે આપ જુઓ તો પરફેક્ટ સ્ટોર્મ એવું થયું કે કોવિડ પેન્ડેમિક, આઇસોલેશન, સોશિયલ મીડિયા, માનસિક તણાવ, અને આ એક આખી મારી જે પેલી બુકલેટ મેં મૂકી છે અહીંયા, એમાં બધું માનસિક તણાવથી શું શું થાય, તો બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, જોઈન્ટ પ્રોબ્લેમ્સ, ઓબેસિટી, અને ઇવન કેન્સર. સો ઓલમોસ્ટ લાઈક પરફેક્ટ સ્ટોર્મ ઇઝ બ્રુઇંગ અપ અરાઉન્ડ હ્યુમેનિટી. એટલે આપણે પેલું એક ભારે અગ્નિ પડ્યો હોય, એમાં તમે થોડું પેટ્રોલ નાખો, થોડું ગેસોલિન નાખો, થોડા લાકડા નાખો, and then you see the whole fire. ના, એબ્સોલ્યુટલી. ઇનફેક્ટ આઈ કેન સે ઓન ધ રેકોર્ડ, એનું કારણ એ છે કે કોવિડના હિસાબે આપ ન્યુયોર્ક ટાઈમ્સનો આર્ટિકલ હું આપને મોકલી આપીશ, તમે નહીં તો જોજો, ગૂગલ કરજો, ન્યુયોર્ક ટાઈમ્સ પરમ દિવસનું લોંગ કોવિડ, એ લોકોએ આ બધું મેન્શન કરેલું છે આપ જે કહો છો. હવે એમને વેક્સિન નથી કર્યું સ્પેસિફાય, પણ કોવિડ રોગનું બિલકુલ એ લોકોએ કરેલું જ છે કે કોવિડ ગયા પછી ઇન્ફ્લેમેશનના હિસાબે આ બધા વધી ગયા છે. બિલકુલ, તમારી વાત બિલકુલ સાચી છે. આજે એ લોકો પેલા લોંગ કોવિડ કહે છે, એની ટર્મ છે લોંગ કોવિડ, અથવા તો પેસ્ક, પોસ્ટ એક્યુટ સિક્વાલી ઓફ કોવિડ. એટલે કોવિડ પતી ગયા પછી એક્યુટ ફેઝ પછી શું શું થાય છે. તો આપે જે કહ્યું એ બધું આર્ટિકલમાં છે, પણ CDCના એમાં બી છે, એની ડેફિનેશન છે લોંગ કોવિડની, કે તમને જોઈન્ટ પ્રોબ્લેમ થાય, બ્રેઇન ફોગ થાય, હાર્ટ એટેક થાય, ફેફસામાં પ્રોબ્લેમ થાય, લીવર પર સોજો આવે. અમને પોતાને અમારી રાજ્ય સરકારે 8 કરોડ રૂપિયાનું ફંડિંગ આપ્યું છે રિસર્ચ કરવા માટે, અને અમે 300 પેશન્ટ બહુ જ ઇન્ટેન્સિવલી ફોલો કરીએ છીએ.
તેમના એમાંથી લગભગ 40% લીવર પર સોજો જોયો છે, 20% ફેફસામાં જોયું છે બધું. એટલે આ શીખવાલી ચાલુ જ છે. આમાં 300 પેશન્ટ છે. એટલે બીકોઝ અમારે જે પેલા એમના બધા અમે કન્ફર્મ કર્યું લેબોરેટરી ટેસ્ટ કરીને કે ભાઈ આમને લોંગ કોવિડ છે. અને લોંગ કોવિડની ડેફિનેશન ટેસ્ટ બધું સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ રેકમેન્ડ કરેલું છે. અને હવે તો એ લોકો એવું કહે છે સાહેબ કે તમને ખાલી સિમ્ટમ હોય ને દેટ ઇઝ ઇનફ. તમારે બ્લડ ટેસ્ટમાં ના હોય તો બી યુ હેવ અ લોંગ કોવિડ. એ લોકો એવું કહે છે કે યુ ડોન્ટ નીડ ટુ હેવ એની લેબ એબનોર્માલિટીઝ. સો બ્લડ ટેસ્ટ છે અમુક, એમાં સી રિએક્ટિવ પ્રોટીન છે, ટ્યુમર નેક્રોસિસ ફેક્ટર છે, પછી તમારે એક્સરે સ્કેન કરો અથવા તો એક્સરે કરો છાતીનો, એમાં તમને ચેન્જીસ આવે. પછી એક છે ઇન્ટરલ્યુકિન 1 અને 6 છે, અને વન ઇઝ કોલ્ડ એફડીપી ડી ડાયમર્સ. આ 6 કે 7 બ્લડ ટેસ્ટ છે અને બીજા સ્કેન છે વિચ કેન હેલ્પ યુ એસ્ટાબ્લિશ કે ભાઈ ધીસ પેશન્ટ ઇઝ લોંગ કોવિડ ઓર નોટ. એકચ્યુઅલી છે ને, એટલે અત્યારે રિસર્ચ ચાલી રહી છે. 2 કે 3 એવી દવાઓ છે. ફોર એક્ઝામ્પલ આપણે એક ડ્રગ છે લો ડોઝ નેલ્ટ્રેક્સોન. એ ડ્રગ સ્ટીરોઇડ, ઓફકોર્સ સ્ટીરોઇડ ઇઝ પાર્ટ ઓફ ઇટ, કારણ કે એન્ટી ઇન્ફ્લેમેટરી. કોઈ બી એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ હોય તો લો ડોઝમાં કેન ડેફિનેટલી હેલ્પ અસ ડીલ વિથ લોંગ કોવિડ. અમેરિકામાં અત્યારે આપણી આયુર્વેદિક કેપ્સ્યુલો ઇન્ફ્લા કરીને કોઈ કંપની વેચે છે. હળદર, અશ્વગંધા બધા ભેગા કરીને લોકો બેફામ વેચે છે. એટલી બધી વેચાય છે. અને પ્લસ મેડિટેશન, માઇન્ડફુલનેસ. આપણે જુઓ તો સારામાં સારો ઈલાજ ગોઈંગ બેક ટુ બેઝિક કે આપણે જે ધ્યાન કહે છે, પ્રાર્થના કહે છે, સોશિયલ ઓર્ડર કહે છે, આ બધું જ માનસિક તણાવ આ કોવિડની બધી ઇફેક્ટ લાંબી કરે છે. આપણી ફંડામેન્ટલ લાઈફસ્ટાઈલ છે, આપણે હેલ્ધી ડાયટ, આપણે દરેક જગ્યાએ તમે શાક બનાવો તો એમાં હળદર તો નાખવાની જ, બરોબર. સો ઇટ્સ ગોઈંગ ટુ બી એન્ટી ઇન્ફ્લેમેટરી. તમારે પેલી ગોળી લીધાને બદલે ઇફ યુ ટેક, સવારે લોકો નાના હળદરના ને એના પેલા પીએ છે, દેટ્સ વેરી ગુડ. જ્વાળાનો રસ પીએ છે. પછી તમે જુઓ તો આપણે પેલા સાંજે બેસીને કુટુંબમાં બેસીને વાતચીત કરીએ તો આપણો માનસિક તણાવ ઓછો થાય. દેટ્સ અ નેચરલ રેમેડી. આપણે મંદિરમાં જઈને બેસીને પ્રાર્થના કરીએ, ચર્ચમાં જઈને પ્રાર્થના કરીએ, મસ્જિદમાં પ્રાર્થના કરીએ. સો ધીઝ આર ઓલ ડિફરન્ટ વેઝ ઓફ ડીલિંગ with the what we can do to reduce the effect of long covid. બિલકુલ જ. આપ જુઓ તો આખી જે આપણી લાઈફનું જે પર્યાવરણ ચેન્જ થઈ ગયું છે, આઇસોલેશન, સોશિયલ મીડિયા, સ્ટ્રેસ, એને ડીલ કરવું હોય તો તમે પછી જીમમાં જાઓ. એટલે તમે જે 40 મિનિટ ચાલો એ દરમિયાન તમારું ધ્યાન ખાલી તમારા પગલા પર હોય અને મીટર પર હોય. એટલે એ દરમિયાન તમે સોશિયલ મીડિયા નથી જોતા. યોર ફોકસ ઓન યોર સેલ્ફ. પછી તમે ધ્યાન કરો. ધ્યાન ના કરો તો બી ખાલી મંદિરમાં અથવા તો કોઈ સારા પર્યાવરણમાં બેસીને, અત્યારે ધારો કે આજુબાજુ લીલોતરી છે, બરોબર. આ મારા દ્રષ્ટિએ આ ધ્યાન જ છે. ધ્યાન એટલે શું? તમે કોઈ બી પ્રોસેસમાં મન, વચન, કર્મથી નોન જજમેન્ટલ વિટનેસિંગ, સાક્ષી ભાવ. સાક્ષી ભાવ એટલે શું? આ ક્ષણમાં જીવવાનું. મારું મન અમેરિકા નહીં રાખવાનું. હું અત્યારે આપની સાથે બેઠો છું. આઈ પુટ માય સોલ, હાર્ટ એન્ડ માઇન્ડ being with you here. That is what meditation is. Absolutely. In fact, એક સાયન્ટિસ્ટ છે એલિસા એપલ, એને નોબેલ પ્રાઇઝ મળ્યું કે મેડિટેશન કે માઇન્ડફુલનેસની પ્રેક્ટિસ કરતા હોય તો આપણા ટેલોમિયર્સની લેન્થ લાંબી થાય. અને ટેલોમિયર્સ સારા અવર ગાર્ડિયન એન્જલ. ટેલોમિયર્સથી આપણા બધા ડિઝીઝ ઓછા થાય. ઇટ્સ મેન્ટ ફોર હેલ્ધી એજિંગ. ઇનફેક્ટ એક ટેલિવિઝન સિરિયલ છે, એનું નામ છે બ્લુ ઝોન્સ. એ લોકોએ દુનિયામાં સૌથી લોકો લાંબા ક્યાં જીવે છે તો દે ફાઉન્ડ કે લોકો અમેરિકામાં નથી, એ લોકો છે પેલા ગ્રીસમાં, સાર્ડિનિયામાં છે. એ લોકો બધું ખાય છે પણ સરસ સોશિયલ લાઈફ જીવે છે. ટેન્શન નથી, સ્ટ્રેસ નથી. એટલે કમિંગ બેક ટુ યોર પોઈન્ટ કે આ બધી ચેલેન્જીસ, કોવિડની આફ્ટર ઇફેક્ટ છે, આઇસોલેશન છે, એને ન્યુટ્રલાઇઝ કરવા માટે આપણી જે વર્ષો જૂની આદિ લાઈફસ્ટાઈલ છે અપનાવો તમે તો યુ વિલ બી એબલ ટુ ડીલ વિથ ધ પ્રોબ્લેમ્સ. માઇન્ડફુલનેસ મોમેન્ટ. તમે રાત્રે સૂતા પહેલા અડધો કલાક
આખા દિવસનું વિશ્લેષણ કરો અને સ્વીકારો કે ભાઈ મારાથી જે વસ્તુ બદલાય નહીં એનો રંજ રાખવાનો નહીં. આ પ્રોબ્લેમ ક્યાં થાય છે? આઈ હેવ પ્રિન્સિપલ ઓફ લિવિંગ વિથ એસ. A stands for accept whatever comes my way because I cannot control what somebody else will talk about me. I can control how I react to that. C stands for compromise. Compromise with your expectations from everywhere. કે મને આજે પૈસા મળે કે નહીં, કોઈ ગાળ દીધી કે નહીં. Because I accept their right to curse at me, but I accept my privilege of not to react with that. એટલે that's compromise. અને E is બહુ સરસ છે, equanimity, સમત્વ. ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું છે સમત્વમ યોગ ઉચ્યતે. સમત્વમ યોગ ઉચ્યતે. ઇક્વેનિમિટી ઇઝ મેડિટેશન. એટલે આપણે ગીતા વાંચીએ છીએ પણ એનું અપનાવતા નથી. તકલીફ ને આ છે.